આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ શકે છે અને તે પહેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાના કામ કરી રહ્યા છે। જે રીતે ડેડિયાપાડામાં તેમના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, છતાં તેઓ ડેડિયાપાડાના આસપાસના તાલુકાઓમાં જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, લોકોના મુદ્દાઓને લઈને લડી રહ્યા છે। પછી એ નાંદોદની વાત હોય કે ગરુડેશ્વરની વાત હોય, ત્યારે ગઈકાલે ગરુડેશ્વરના ફૂલવાડી ગામમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત હોદ્દેદારો સભા ગજવવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના જેલવાસ વિશે લોકોને વાત કહી હતી, જે 80 દિવસ સુધી તેમણે જેલમાં યાતનાઓ ભોગવી કેવી પરિસ્થિતિનું નિર્માણ તેમણે કર્યું છે અને આદિવાસી સમાજનો અવાજ તેઓ બની રહ્યા હોય તે પ્રકારનો દાવો તેમણે કર્યો છે અને કહ્યું છે કે તેમનો અવાજ દબાવવા માટેના પ્રયત્ન છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને તેમના પર કેસ કરવામાં આવ્યો છે। પહેલા તો આપ ધારાસભ્ય ચૈતર વસાવાને સાંભળો, તેમણે જે જાહેર સભામાં શું વાત કહી છે આદિવાસી સમાજના લોકોને। મોકલો, આવનારા દિવસોમાં મારો જોડીદાર હશે તો આ લોકોને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણા માણસો હશે તો બધાના કામો થશે, બધા સાથે આવીને ઉભા રહેશે। એક સારો ધારાસભ્ય હશે તો વિધાનસભામાં મારો સાયો બનીને ઉભો રહેશે। ત્યારે તમને બધાને અપીલ કરું છું, વિનંતી કરું છું, હવે સમય આવી ગયો છે। બધાને બહુ આપણે મતો આપ્યા, બહુ ચૂંટી લાવ્યા છે, પણ હવે અહીંયા બેઠેલા લોકોમાંથી ચૂંટાવવું જોઈએ એવી મારી તમને વિનંતી છે। સારા માણસો નક્કી કરો, એમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવો, જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવો, ધારાસભ્ય બનાવો, જે આપણા માટે રાતે ફોન કરીએ રાતે પહોંચી જાય એવો માણસને ચૂંટીને તમે મોકલો। આજ વિનંતી કરવા માટે આવ્યો છું, આજે તમારી વચ્ચે આવ્યો, તમારે બધાને મળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો। મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવતા। ડેડિયાપાડા એ મારો વિસ્તાર છે, મારો પરિવાર છે, ત્યાંથી હું ધારાસભ્ય છું, મારું ગામ છે, મારું ઘર છે, પણ છતાં આજે તમને મળીને મને એવો આનંદ થયો કે આખો પરિવાર એ મારો પરિવાર જ છે। આ પણ મારો પરિવાર જ છે, આ પણ મારું કુટુંબ જ છે। જ્યારે પણ કોઈના ઘરે જઈને બેસીશ, મને દિવસે હોય કે સાંજે હોય રોટલો અને શાક તો મળી જશે, મળી જશે ને મળી જશે। ત્યારે વધારે વાત નથી કરતો, જે પણ કપરો સમય હતો મારા સાથી મિત્રો નિરંજનભાઈ, વિક્રમભાઈ, આશુતોષભાઈ, આશીષભાઈ, એમની આખી ટીમ, અમારા સરપંચશ્રીઓ રમેશભાઈ હોય કે શાંતિલાલભાઈ હોય, વકીલોની આખી ટીમ અને મારી બહેનો દક્ષાબેન થી માંડીને સરોજબેન થી માંડીને બધા જ લોકો, હું જેલમાં હતો એ દરમિયાન મારી ખૂબ જ ચિંતા કરતા હતા, મારા પરિવાર સાથે ઉભા હતા। બધા જ લોકો મારા માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા, વ્રત રાખતા હતા, ઉપવાસ કરતા હતા, અને આવા કપરા સમયે મારા અને મારા પરિવાર સાથે તમે બધા ઉભા રહી આવ્યા। તમામ લોકોનો આજના પ્રસંગે આભાર માનીને વિનમું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય આદિવાસી। કે અંધારી કોટડીમાં ક્યારેક મારું મગજ ન બંધ થઈ જાય તો સારું। ત્યારે ત્યાં ઘણા કેદીઓ, જયારે બંદી ખુલે બહાર નીકળો ત્યારે અમુક મને ઓળખવા વાળા કેદીઓ મળે। આપણા વિસ્તારના પણ ઘણા કેદીઓ છે, આ નજીક ગામના, મને ઓળખે ત્યારે મને કહે, સાહેબ તમે ક્યાં અહીંયા આવી ગયા? તમે અહીંયા આવી ગયા, તમારો પરિવાર કેટલી પીડામાં હશે, તમારા બાળકો કેટલા પીડામાં હશે। ત્યારે મેં એ કેદી બંધુને મેં કહેતો હતો કે મિત્ર, જે પ્રકારે મારા વિસ્તારમાં પોલીસની હેરાનગતિ અમારા લોકોને થાય છે ને, એ પીડા જે થાય છે અમારા લોકોને, એ પીડા સામે આ મારી પીડા તો કઈ નથી। ત્યારે કેદી મિત્રોને મેં કહેતો હતો કે મારા વિસ્તારમાં કેવડિયામાં મારા ભાઈઓને જ્યારે બાંધી બાંધીને મારીને મારી નાખવામાં આવે અને એના પરિવાર પર જે પીડા ગુજરે ને મેં મહેસૂસ કરું છું, એની સામે તો આ મારા પરિવારની આ પીડા કઈ નથી। એ કેદી બંધુને મેં કહેતો હતો કે કેવડિયામાં મારી બહેનો આખી જિંદગી મહેનત કરીને, જેમણે નાની નાની દુકાનો ને નાના નાના ઘરો બાંધીને રહેતા હતા, અને એ ઘરો આ પ્રશાસને રાતે તોડી નાખ્યા, તો